ભારતની આઝાદીના જંગમાં અનેક ક્રાંતિકારીઓએ પોતાના બલિદાન આપ્યા છે, જેમાં સ્વામી વિવેકાનંદજીના પરમ શિષ્ય અને પ્રખર સમાજ સુધારક સ્વામી શ્રદ્ધાનંદજીનું યોગદાન અવિસ્મરણીય છે। તેમના બલિદાન દિન નિમિત્તે ધ્રાંગધ્રા શહેરમાં આર્ય સમાજ મંદિર ખાતે ભવ્ય મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્વામી શ્રદ્ધાનંદજીએ જીવનભર કન્યા કેળવણી, નાત જાતના ભેદભાવ દૂર કરવા અને રાષ્ટ્રીય એકતા માટે કાર્ય કર્યું હતું, જે અંતર્ગત તેમને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ પવિત્ર પ્રસંગે આયોજિત યજ્ઞમાં મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને દેશમાં શાંતિ અને સદભાવના જળવાઈ રહે તે માટે પ્રાર્થના કરી હતી। આ કાર્યક્રમ દ્વારા નવી પેઢીમાં દેશભક્તિ અને સંસ્કારોનું સિંચન કરવાનો વિશેષ પ્રયાસ કરવામાં આવ્યો હતો। સ્વામી શ્રદ્ધાનંદનો બલિદાન દિવસ ધ્રાંગધ્રા આર્ય સમાજમાં ઉજવવામાં આવેલો છે, કારણ કે એ સ્વામી શ્રદ્ધાનંદજી સ્વામી દયાનંદ સરસ્વતીના અનન્ય ભક્ત હતા ને મહાન દેશભક્ત હતા અને આર્ય સમાજના જે સિદ્ધાંતો છે, આદર્શો છે ને આર્થ પ્રણાલી છે, વૈદિક શિક્ષા પદ્ધતિ એમને અપનાવવા માટે કન્યા વિદ્યાલયની સ્થાપના કરેલી છે, ગુરુકુલની સ્થાપના કરેલી છે, સમાજમાં ફેલાતા છૂઆછૂત નાત જાતના ભેદભાવોને દૂર કરેલા છે, દલિતોનો ઉદ્ધાર કરેલો છે અને એ નિમિત્તે ધ્રાંગધ્રા આર્ય સમાજમાં આજે સુંદર મજાનો કાર્યક્રમ થયેલો છે। તેમાં યજ્ઞ થયો છે, ત્યારબાદ ટંકારા ઉપદેશક મહાવિદ્યાલયથી પધારેલ આચાર્ય રામદેવજીનું માર્મિક પ્રવચન હતું। આ રીતના આર્ય સમાજ ધ્રાંગધ્રામાં આ કાર્યક્રમો થયા છે અને તેમના જીવનમાંથી અમને પ્રેરણા લઈએ છીએ કે આગામી દિવસોમાં જે સ્વામી શ્રદ્ધાનંદ મહારાજે માર્ગ બતાવેલો છે, માર્ગ ઉપર ચાલી અને અમારું જીવન આર્ય સમાજને અને રાષ્ટ્રને સમર્પિત કરવા તૈયાર રહેશું, તો જ અમે બલિદાનના દિવસે એમનો બલિદાન મનાવ્યો એમ જાણશું। ઓમ।